સૌપ્રથમ સમાચાર જૂનાગઢથી કે જ્યાં જૂનાગઢમાં યુનિટી માર્ચ રેલી યોજાઈ। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદ્યુમન વાજા તેમજ કૌશિક વેકરિયા પણ રેલીમાં જોડાયા। આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેરના મુખ્ય માર્ગો પર રેલી કે જ્યાં મંત્રીઓ દ્વારા સરદારની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા છે। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં યુનિટી માર્ચ રેલી યોજાઈ। આ રેલીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક લોકોએ ભાગ લીધો। પ્રદ્યુમન વાજા તેમજ કૌશિક વેકરિયા રેલીમાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફરી હતી। અનેક કાર્યકર્તાઓએ પણ ફૂલહાર ચડાવ્યા હતા। સૌને નમસ્તે। તેની સાથે સાથે સમગ્ર જૂનાગઢની જનતાને હું જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સરદાર જયંતિની બધાને શુભેચ્છા પાઠવું છું। આ વર્ષ એ ઐતિહાસિક વર્ષ છે, કારણ કે આ વર્ષમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે। તેની સાથે આ વર્ષ એ બિરસા મુંડાજીની પણ 150મી જન્મજયંતિ છે અને વંદે માતરમની રચનાના પણ 150 વર્ષ પૂર્ણ થાય છે। ત્યારે આ ઐતિહાસિક વર્ષ છે અને આજનો દિવસ એ જૂનાગઢની જનતા માટે વિશેષ દિવસ એટલા માટે છે કે 1947માં 15મી ઓગસ્ટે સમગ્ર ભારત દેશ આઝાદ થયો હતો। ત્યારે જૂનાગઢના નવાબની ઈચ્છા એવી હતી કે અહીંની લોકોની બહુમતીને પણ નહીં ગણકારી અને જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવાની એની પેરવી હતી। ત્યારે સરદાર પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ એ અખંડિત રહે એના માટે 562 જેટલા રજવાડાઓને એમને એકત્રિત કર્યા, સમજાવ્યા।